આવશે હો. હો બેટા, કારુનો બૂમ પાડું છું. હા દાદા. થોડુંક કામ હતું તમારું એટલે તમને બોલાવ્યા છે. હા તો બોલો ને દાદા. જો હો બેટા, તમારે મારું એક કામ કરવાનું છે. હું જે માગું ને એ વસ્તુ તમારે આપવાની છે. સમજી ગઈ. ફરી પાછી તમે એને વસ્તુની ડિમાન્ડ કરો છો. જો દાદા, આ તમે જે વસ્તુ માંગો છો ને એ વસ્તુ હું નહીં આપી શકું. અરે આ ઉંમરે તમને ન સદે. અરે બેટા, તમને એવું લાગે તમે આ ઘરના નાના હોવ છો તો તમને ન કહું તો કોને કહું? ઘરમાં નાની વહુ છું ને તો મને ન કહો. ઘરમાં મોટી વહુ છે, મારા સાસુમાઈ છે ને, જઈને એમને કહો. અરે ના હો બેટા, એને નહીં. દાદા 100 વાત ને એક વાત છે. હું છે ને આ તમે જે કહો છો ને એ નહીં કરી શકું. તમારી માંગણી હું પૂરી નહીં કરી શકું. અરે બેટા, આ દાદાની છેલ્લી ઈચ્છા જાતા જાતા એ ઘરની વહુ ન પૂરી કરે તો કોણ કરે? ઈચ્છા એ માપમાં કરવાની હોય ને. ઈચ્છાની રીતે કરવાની હોય. પણ આ દાદાને ખબર નહીં, અત્યારે ભડભડિયા જાગત. તમારી વાત હું સમજુ છું બેટા, કે હું જે માગું છું ને તમે મને ન આપી શકો, પણ તમારા સાસુ પાસે જો માગી હોય ને તો મને ધોકો લે, એટલે હું તમને કહું છું. બસ તો પછી એટલું ધ્યાન રાખો કે હું નાની વહુ છું ને એટલે ધોકો નથી લેતી. બાકી તમારી વાતો તો છે ને ધોકો લેવા જેવી જ છે. અરે મને શું કામ તમે વચ્ચે ફસાવો છો આ બધામાં દાદા? અરે બેટા, મેં તમને કીધું તો ખરું, તમે આ ઘરના નાના હોવ છો અને લાડક્યા હોવ છો, તો મેં કીધું આ લોકો તો ન માને તો કાંઈ નહીં, આ નાના હોવને હું વારંવાર વાત કરું, પણ તમે માનતા જ નથી. આની પહેલા પણ મેં તમને ના પાડી હતી અને હજુ એ ના જ પાડું છું ને ભવિષ્યમાં ના જ પાડીશ કે તમારી માંગણી મારાથી પૂરી નહીં થાય. તમે સમજી જાઓ ને તો વધારે સારું. આ ખાલી ખોટું છે ને મારે ઘરમાં બધાને વાત ન કરવી પડે. અરે બેટા, તમારા સાસુ છે ને મને આ ઉંમરે ઘરની બહારે નથી જવા દેતા. નકરે હું બહાર જઈને કંઈક મારે જે વસ્તુ જોવે ને એ માગી લઉં. બરાબર જ કરે છે મારા સાસુમાં. ઉંમરનું તો ધ્યાન રાખવું નથી ને દાદા. વિચાર કરો, આ ઘરમાં બીજાને ખબર પડશે તો કેવું લાગશે? અરે હું ઘરની નાની છું, ભોળી છું, એટલે તમને શું લાગ્યું કે ઘરમાં નવા આવ્યા છે, ભોળા છે એટલે એમને મારી વાતોમાં ફસાઈ લઈશ? એવું કાંઈ નહીં થાય દાદા. અરે પણ ઘરમાં ખબર પડે તો શું થઈ ગયું? હું ક્યાં ન માગો એની વસ્તુ માગું છું, જે મારે જરૂર છે એ માગું છું. ન માગવાની જ વસ્તુ માગો છો. બા અત્યારે હયાત નથી. બા હોત ને તો સારું હોત. એ જ સમજાવે જ તમને. એ વાત સાચી. એ હોત ને તો સમજાવવાની બદલે જો મેં આ ઉંમરે આવું વેન કર્યું હોય ને તો 2 બળિયા લઈને ધોકા મારે મને. 3 બળિયા મારવાની જરૂર છે, 2 ની ક્યાં કરો છો? સારું હો બેટા, તમારી ઈચ્છા. કાંઈ નહીં, એવું લાગશે ને તો હું મોટાઓને વાત કરીશ. સરસ, કરી જ દેજો. બાકી મારી પાસેથી આશા રાખતા જ નહીં કે હું તમારી વાતોમાં આવી જઈશ. અને હમણાં છે ને જઈને મારા સાસુમાને કહી જ દઉં છું કે દાદા છે ને મારી સાથે આવી વાત કરે છે. ના બેટા, એવું નહીં કહેતા. મેં તમને કીધું જ ખરું, તો એ હોવ તો છે ને ધોકો લે તરત. તો બીજી વાર છે ને આવી વાત ન કરતા. કાંઈ નહીં, બીજી વાર તમારી હારે વાત નહીં કરું. હું મોટા હોવને બોલાવીને વાત કરીશ. જો એ મારી ઈચ્છા પૂરી કરે તો ઠીક છે, નહીંતર તો પછી આ જાતિ જિંદગી તો અમારે બધું નિહાકાત નાખવાના ને. હું તો કહું છું સાહેબ, કોઈની સાથે વાત જ ન કરો. આ તમારી ઈચ્છા છે ને એને માંડી વાળો. ઉંમરનું થોડુંક લિહાઝ રાખો. અરે બેટા, આ ઉંમર થઈ ગઈ છે ને એટલે જ હું આ ઘરે હોવ પાસે માગું છું. નકર તો ઉંમર ન હોય તો આમ ગામમાં રખડીને ન મારે જે જોવે એ હું લઈ લઉં. રહેવા દો દાદા, મારે તમારી સાથે છે ને કોઈ વાત જ નથી કરી. મમ્મીજી! એટલે હો બેટા, પણ જો એને હાહુને વાત કરશે ને તો નકામું થાય. હા હા, અરે એમાં થોડી કાંઈ ના પાડવાની હોય. આ સાપુતારા જાવ ને પછી સપ્તસંગી. હા ન્યા એ ભલે. રાખો. આ કોણ સાપુતારાના સપ્તસંગી જાય છે? મનોજભાઈ. નોજભાઈ? તો તમે જાતા છો ને? હા, તમે મને તો લઈ નહીં જાઓ નહીં? હવે એમાં એવું છે ને, બધા જેન્ટ્સ હોય તો એમ. હા, કાંઈ વાંધો નહીં. અને જાઓ જાઓ. પછી એમાંય તે મહારાષ્ટ્રની બોર્ડર પાસે જવાનું હોય ને એટલે હા
એ તમારું સાપુતારા ને સપ્તસંગી મૂકો બાજુમાં. અમારી વાત સાંભળો ને. આ એક સવાલ છે ને મને કેટલા દિવસથી મનમાં ને મનમાં અટવાયા કરે છે. કયો સવાલ? મારી ઉપરથી નથી ને? તમારી ઉપરથી હું હોવાનું કોને હવે. હા બોલ. આ દાદા આ દામિની પાસે રોજ કંઈક માંગે અને દામિની ના પાડે. વળી વળતે દિવસે કંઈક માંગે અને દામિની ના પાડે. આ દામિની ના હું કામ પાડતી હશે? તારામાં એટલી બુદ્ધિ ઓછી છે. હવે કાંઈક ખાવાનું માંગતા હોય અને દામિની ના પાડતી હોય, એમાં કાંઈ વધારે ટેન્શન ન લેવાનું હોય. ના ના, હવે કંઈક ખાવાનું માંગતા હોય તો દામિની આપી દીધું હોય. અરે ખાવાનું નહીં માંગતા હોય, બીજું કંઈક જ માંગતા હશો. બહુ કરી હોતે. બીજું કાંઈ ન માંગતા હોય, ખાવાનું માંગતા હોય. તમે એ વિચાર કરો ને, શું માંગતા હશે? આ ખાવાનું તો નહીં જ માંગતા હોય, એ તો મને ખબર છે. જો ખાવાનું માંગીને તો દામિનીએ આપી દીધું હોય. હા, આટલા દિવસથી ના થોડી બાળે. મારી વાત સાંભળ. આ દામિની વહુ ના પાડે છે ને, પણ દાદા તારી પાસે કંઈક માગે ને તો તું આપી દેજે, બીજું હું. પણ દાદા મારી પાસે તો માંગતા જ નથી, એ તો સવાલ છે. મારી પાસે માંગે તો મને ખબર ન પડે કે દામિની પાસે હું માંગે છે. હે પાછી સકડિયા ચડાવી દીધો. સકડીએ નહીં. તમે એક વાતનો વિચાર કરો. તમે એમ કહો છો કે મારી પાસે માંગે તો તું દઈ દેજે. હવે મને પ્રશ્ન એ છે કે દામિની પાસે હું માંગે છે. જો દાદા મારી પાસે માંગે ને તો મને ખબર પડી જાય કે એ દામિની પાસે હું માંગે છે, બરાબર? તો હું એને દઈ દઉં દાદાને જે જોતું છે. પણ એ મારી પાસે માંગતા નથી. એવું તો હું માંગતા હશે દામિની તો પાસે. હવે મારી વાત સાંભળ. તું છે ને દાદા પાસે જાજે, એને કઈ તમે દામિની પાસે હું માંગો છો હું આપે. હું કામ સામેથી કહું? દાદા મને સામેથી કહે તો હું એને આપું, બાકી હું સામેથી ન કહું દાદાને. મારો મગજ ઓઈલો થવા મળ્યો છે. ઓઈલો એટલે કેવો? ચક્કરિયા ચડી ગયો ને? 4 દીથે મારો મગજ ફરી ગયો છે આ વાતને લઈ. અત્યારે રહેવાનું નહીં એટલે મેં તમને કીધું, બાકી હજી ન કે. જો ખબર પડી ગઈ હોત ને તો. પણ હવે આવી વાત તારે છે ને મારી પાસે મગજમાં કેવા કેવા વિચાર આવે છે અશોક કહું? કેવા? આ રસોડામાં કેમેરો મૂકી દઉં, એ. હોલમાં કેમેરો મૂકી દઉં, એટલે હું ખબર પડે આપણને કે દાદા દામિની પાસે શું માંગે છે. તંબુરો તંબુરો થોડો માંગે. એમ સમજીને હવે તું વાત નહીં આમ પડીકું વાળીને એક બાજુ મૂકી દે ને. પડીકું નથી વળાતું. મારા મગજમાં કેવા કેવા વિચારો આવે છે, અને હવે તો વિચારો મને કેવું શંકા ગઈ છે મને દાદા ઉપર. કેની શંકા? હવે તમે સમજી જાવ ને યાર. હા, દામિની કંઈક આપવાની ના હું કામ પાડતી હોય? દાદા એવું કંઈક વિચિત્ર માંગતા હશે તો ને. હે બહુ કરી હો. હું તો આમ કેવું મૂડ હતું ફરવા જવાનું છે તો તમે જવાના છો, હું જવાની હોત. તમે એમ કીધું હોત ને હું ફરવા જાઉં તો આ વાતનું પડીકું વળીને ક્યારનું મૂકી દીધું હોત. પણ તમે ફરવા જાવ તો આ વાતનો હું ખુલાસો કરીને રહું કે દાદા દામિની પાસે હું માંગે છે. હવે તો હું આગળ મનોજભાઈ પાછો ફોન કરી દઉં છું. મારે હવે મારે નથી નથી આવું. આવું. તો એમ જ કેવું પડશે ને હવે હવે. મારે નથી આવું. મારે આ વાત જાણવી છે કે દાદા દામિની પાસે શું માંગે છે. લા દાદાએ તો અશોક, હું તમને સાચું કહું. હા હા, દાદા જે માંગે છે ને, હા મને દાદા ઉપર શંકા છે. આ ગુપ્ત શંકા હોય ને એવી શંકા છે. ગુપ્ત સંખ્યા નહીં, શંકા. તમે ભણવા બેહો, તમે હરખું બોલતા શીખો. તું આ શંકા કરશો એટલે હું મારા મગજમાં આવડા વિચાર આવે છે. મારા મગજમાં તો 4 દીઠા આવડા વિચાર આવે છે. તમને કઈ ન હકું. તમારા દાદા તો હારા છે. હે દાદા મારી વાત સાંભળ. મારા લગ્ન નહોતા ત્યાં ને, મારા એટલે આપણા લગ્ન ઈ પેલા છે ને ભાગવત ગીતા રાખતા, પછી મને પાસે બેહારતા, પછી વાંચતા, હું સાંભળતો. એ અશોક, જી મંદિરે જાતા હોય ભાગવત વાંચતા હોય ને ઈ કાનુડા જેવા હોય. તમને ખબર ન હોય આ કેટલી ગોપીઓ ફેર. અરે દાદા વિશે આવું ન બોલાય, ન બોલાય અશોક, ન બોલાય. ભૂલાઈ ગયું. નહીં બોલવાનું એવું. મને તો શંકા જાય છે 4 દિવસથી. મારો મગજ છે ને ઓલું થઈ ગયું છે. તમરી ચડી ગઈ છે મારા મગજમાં આ વાતને લઈને. શું માંગતા હશે? અરે ના ના, શું કામ હશે હવે? મમ્મીજી, તમે મમ્મીજી. ના ના સુધાબેન, તમે જરાય ચિંતા ન કરો. મમ્મીજી તમને કહું છું. 2 મિનિટ. ના ના, 2 મિનિટ છે જ નહીં મારી પાસે. પણ
2 મિનિટ ઉભા રહો ને. કરી લો ફોનમાં વાત કરી લો. ઘરમાં જે થાય છે કોઈને જોવું જ નથી ને, બધાને તો ફોનમાં વાત કરવી જરૂરી છે. એક કામ કરો, હું તમને 5-10 મિનિટમાં ફોન કરું. હા, નાની વહુનો ઉપાડો છે કાંઈ. હા, કરો. ઉપાડો નાની વહુનો નથી, બીજા કોકનો જ છે. સવારમાં મોઢું આપણે સરખું રાખીએ ને તો દિવસ આખો સરખો જાય. માણસનું મોઢું સરખું રહે ને એ પ્રમાણે સામેવાળા વ્યક્તિએ વાત કરવી પડે છે, પણ એવું તો કંઈ થતું જ નથી ને. મને છે ને આજ સુધી એક વસ્તુ ન સમજાણી દામિની બહુ. આપણી ઈચ્છાઓ, આપણી આશાઓ, આપણે જે ઈચ્છીએ એ ન થાય તો માણસ કેવું વિકૃત મગજનું થઈ જાય નહીં? સાચી વાત છે, જેમ દાદા થઈ ગયા છે. મમ્મી, નહીં તમે મને કહી દો કે આ ઘરમાં હું નવી વહુ આવી છું, નાની છું ઘરમાં બધાય કરતા, એનો મતલબ એમ કે તમને મનમાં આવે એવું કરવાનું? કોણ મનમાં આવે એવું કરે છે તમારી સાથે? દાદા. જો, જે દાદા છે ને એ મારા સસરા છે. આ ઘર હે, મને તો ખબર જ નહોતી મમ્મીજી. તમે સાંભળો તો ખરા. તમે વડીલ વચ્ચે ઉછર્યા નથી ને, એટલે તમને વડીલની અહેમિયત ખબર નથી. અને કદાચ ખબર હશે તો તમને કદાચ એમની ઉંમર પ્રમાણે એ કંઈ પણ વસ્તુ કહેશે ને તો તમને ખોટું લાગશે. જો સાંભળો મારી વાત, મને એટલી ખબર પડે છે કે દાદા આપણા ઘરનું છત છે. કંઈક વાત હોય એમની તો એ વાતને મગજ પર નહીં લેવાની, કાઢી નાખવાની. સમજ્યા? એમની વાત મગજમાં લેવા જેવી જ છે. તમને ખબર છે આ દાદા મારી પાસે શું માંગે છે? દાદા મારી પાસે ખોટે ખોટી માંગણી કરે છે. આવી આવી માંગણી ન કરવી જોઈએ દાદા મારી પાસે. શું બોલો છો તમે? સાચું બોલું છું. હું બાપુજીને આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારથી ઓળખું છું. હુંય બાપુજીને આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારની ઓળખું છું. પણ તમારા કરતા વર્ષો મેં એમની સાથે વધારે કાઢ્યા છે. અને હું કાઢીશ જીવે તો. જે પ્રમાણે હરકતો છે ને એ પ્રમાણે. અને જે પ્રમાણે હરકત છે ને એ પ્રમાણે લાગતું નથી કે લાંબુ જીવશે. હે ભગવાન ભગવાન, ક્યારેક તમને દાદાની ચા બનાવી ન ગમે, ક્યારેક દાદાના કપડાં મેલા લાગે, ક્યારેક દાદા ખો ખો કરે તો ન ગમે. મને સમજાતું નથી કે દાદાની કોઈ ઈચ્છા હોય, એમને કંઈક એવું હોય કે એ માંગે અને એ માંગણી આપણે પૂરી ન કરી શકીએ, એવી કોઈ વસ્તુ આ ઘરમાં છે જ નહીં. દાદાની માંગણી જેવી છે. મેં તો કહ્યું કે તમારા ઘરમાં છે ને એક મોટી વહુ છે તો એની પાસે માંગણી કરો, મારા જેઠાણી છે એની પાસે માંગણી કરો, અને એ પણ ના કરી શકો ને તો તમારા દીકરાની વહુ પણ છે એની પાસે જાઓ. તો શું કહ્યું ખબર છે? ના ના, મારા દીકરાની વહુ પાસે તો ન જવાય હો, એ તો મને બડીઓ લઈને મારે. હું મારું? હા. બાપુજી બાપુજી સમજાણા જ નહીં આજ સુધી. જુઓ, દાદાની કોઈ ઈચ્છા હોય ને તો એ જીવતા જીવત પૂરી કરી દેવાય. મમ્મીજી, પણ દાદાની જે માંગણી છે, જે ઈચ્છા છે ને પૂરી થઈ શકે એમ નથી. આ ઉંમરે એમને આવું બધું ન સદે. આ ઉંમરે એમને આવું બધું ન સદે એવી તે વાળી કઈ વસ્તુ છે? ને મને ખબર છે ત્યાં સુધી બાપુજીએ ક્યારેય અનિચ્છાવાળી માંગણીઓ કરી જ નહીં હોય, પણ એમને ગમતું હશે કે કંઈક ખરું. અચ્છા, હવે મને ખબર પડી ગઈ શું વાત છે. બાપુજીએ કહ્યું હશે ને, બાપુજીએ કહ્યું હશે કે ઉપરનો જે રૂમ છે એમાં એમને, હા, પેલું એમને સંગીતનો શોખ હતો ને તો એ વાજા પેટી ને તબલા ને. મમ્મીજી, દાદા માંગણી કરે છે, એમને કઈ કરવું નથી ઘરમાં. ઘરમાં મારી પાસે માંગણી કરે છે. શું કરે છે? માંગણી. હું વાત કરી લઈશ બાપુજી જોડે, તમે અંદર જાઓ. જાઓ. કરી લેજો ને કેજો, સમજાવી દેજો કે બીજી વાર છે ને મારી પાસે કોઈ માંગણી ન કરે. જાઓ ને હવે અંદર જતા હોય તો. આ ઘરની અંદર શું થવા બેઠું કાંઈ સમજ નથી પડતી. આ હોળી હળગી હોય ને એમ લાગે છે. ખબર નહીં કઈ રીતનું આ ઘરની અંદર બધું તંત્ર ચાલી રહ્યું છે ને. તંત્ર તો આ કરિયાણાવાળાએ મોકલ્યું છે. આમ જોવો તો ખરા બિલ, કેવડું મોટું બિલ. આમ જો. આ તો એ મંગાવ્યું હોય એટલું બિલ હોય હવે. ના ના મમ્મી, એક તેલનો ડબ્બો મંગાવ્યો તો આ 2 તેલના ડબ્બા.
કેટલી વસ્તુઓ તો ડબલ લખી છે. હા ને મમ્મી કંઈક સમજાવો કરીના વાળાને, આમનમ આપણું લૂંટાઈ જશે બધું. એક વાત કહું, આ દુનિયા ગોળ છે. આમાં છે ને માણસ એક ઊભું પ્રાણી છે જેની અંદર બધું જ ભગવાને આપ્યું છે અને ચાલાકી પણ આપી છે. એમાં કરિયાણાવાળો ચાલાક છે. આપણી યાર જ કરવાની ચાલાકી. જો મારી વાત સાંભળો, ચાલાકી કરવાની ન હોય પણ આવા લોકો કરી નાખે એ વાત અલગ છે. જો બેટા, મને એટલી ખબર પડે છે કે એને ચાલાકી કરી તો આપણી પાસે પણ લિસ્ટ છે. ડાયરેક્ટ રૂપિયા આમ પેલું શું કહેવાય જીપે ને ગૂગલ પે ને જે એમ કરતા હો નહીં ને મમ્મી. એવા નહીં કરવાના. ત્યાં જઈને હિસાબ લખવાનો, એ બંને વસ્તુ મેળવવાની, સાચું લાગે ત્યારે રૂપિયા આપવાના. પણ મમ્મી આ તો તમે બિલ આપવા જતા હો ને એટલે તમને બતાવ્યું કે આપણે આટલું બધું લાવ્યા જ નથી અને લેવા કોણ જાય? હું અને દામિની. તો તમને તો એવું જ હોય ને કે અમે આટલી બધી વસ્તુ લાવ્યા. હે ભગવાન ભગવાન, બધી વાત સાચી, તમે નથી લાવ્યા. આજે છે ને મારું માથું કામ એટલે કે મગજ કામ નથી કરતું. ખબર નહીં કેમ? ક્યારે, શું થયું? ખબર નહીં કેમ શું થયું, પણ જ્યારે આમ ઘરનું વાતાવરણ થોડું ડહોળાય ને તો પેલું કહેવાય પાણી જ્યારે ડહોળાયેલું હોય ત્યારે સ્પષ્ટ આપણો ચહેરો ન દેખાય. હા. પાણી એકદમ સ્થિર થઈ જાય, બધી ગંદકી નીચે બેસી જાય ત્યારે આપણો ચહેરો એમાં દેખાય. અત્યારે આ મારી હાલત એવી જ છે. આ ઘરમાં જે કંઈ પણ ચિત્ર ચાલી રહ્યું છે ને મને કાંઈ સ્પષ્ટ નથી દેખાતું. પણ આ ઘરમાં ચિત્ર ક્યાં ચાલી રહ્યું છે? અરે રે, મેં કોની આગળ બોલી? તમારી તો અક્કલ ઉપર જ ના ના ના, તમારી અક્કલ ઉપર પડદો પડ્યો છે. મમ્મી હા? હા ચોખે ચોખે વાત કરો ને. હા ક્યાં ચિત્ર ચાલી રહ્યું છે? વાત એટલે કેવા શું માંગો છો એમ પૂછું છું તમને. ખબર છે મને, કહેવાનું મારે પાસે પૂછવા માંગો છો કે તમે કહેવા શું માંગો છો. મારે કેવું છે પણ મારી પાસે કહેવા માટે શબ્દો તો હોવા જોઈએ ને. એટલે થોડુંક કયો હું બધું સમજી જાય. અંકિતા બહુ, મને એક વાતનો જવાબ આપો ને. જો મમ્મી, હા પરીક્ષામાં તે ભણતી ને ત્યારે પરીક્ષા આવતી ને હે મને બહુ કંટાળો આવતો. હા, ભણતી તમારા ઉઠી પપ્પા ગઈ. કહેતા હતા. એટલે આ તમે પ્રશ્ન પૂછો ને એનો જવાબ આપવાની મારી જરાય ઈચ્છા ન હોય. એટલે ટૂંકમાં પૂછજો એમ. હા હા, ટૂંકમાં જ પૂછવું છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે આ તમારા દાદા છે એટલે કે દાદા સસરા, મારા સસરા, આમને કોઈ દિવસ તમારી પાસે કોઈ ખોટી માંગણી કરી છે? ના, એ શું કામ ખોટી માંગણી કરે? એને જે વસ્તુની જરૂર હોય એ માંગે, પહેલા તો આપી દીધી હોય. આ જો સવારમાં ચાની જરૂર હોય તો 6:45ના ટકોરે એને ચા મળી જાય. આ 12ના ટકોરે એને જમવાનું મળી જાય અને સાંજે 7ના ટકોરે એને વાળું મળી જાય. તો પછી બીજી માંગણી કરે છે ને. બરાબર. અને આ સિવાય પણ તમને કોઈ બાબતમાં રોકટોક કરી છે? ના. તમે મને શું કામ રોકટોક કરે? તમે પરણીને આવ્યા એ દિવસથી આજ સુધી ક્યારે બાપુજી તમને લોકોને કશે નડ્યા છે? નહીં, ક્યારેય નથી નડ્યા. તો આ તમારી દેરાણીને જરાક સમજાવો ને કે બાપુજી માંગણી કરે માંગણી કરે માંગણી કરે. આ એક વાતનું જે રટણ એને ચાલુ કર્યું છે એ જરા ઓછું કરી દે. પણ એની પાસે કંઈક માંગણી કરી હશે. પણ શું માંગણી કરી? મને નથી ખબર. એ કહેતાય નથી, કહેવા માંગતાય નથી. બાપુજી હેરાન કરે છે, પરેશાન કરે છે. આ એકની એક વાતનું રટન રોજ એટલે રોજ થઈ રહ્યું છે. પણ તમારે એને કહી દેવાય ને બાપુજી કોઈ દી કોઈને હેરાન જ ન કરે. કીધું મેં એવું કે હું આ પરણીને આવીને આટલા વર્ષો થઈ ગયા, મને મારા સસરા ક્યાંય નથી નડ્યા. વડીલ કહેવાય, વડલો કહેવાય, આ ઘરનો છાંયો કહેવાય. એટલા ભારી ભરખમ શબ્દો બોલી અને એને સમજાવવાની કોશિશ કરી પણ ન સમજ્યા. પણ તમે પૂછ્યું ને શું માંગે છે? પૂછ્યું, કહેવા રાજી તો હોવી જોઈએ ને. માંગણી 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 કરી. હવે કઈ માંગણી, સાની માંગણી, કેવી માંગણી એ તો મારો ભગવાન જ જાણે. પણ મમ્મી, હા થોડા સમયથી હું અહીંયા જોઉં છું હો. હમ હા દાદા દામિની પાસે કંઈક માંગે અને દામિની ના પાડી દે. હા દામિની ના શું કામ પાડતી હશે? જાણવાની કોશિશ કરજો અને આ કરિયાણાવાળાનું બિલ ટેલી કરો. જાઓ અંદર જાઓ. તમારે તમારી બુદ્ધિ જેટલા જ ઘોડા દોડાવવાના, વધારે નહીં દોડાવવાના. શું છે કે રેસમાં જીતી જ ન શકે. જાઓ.
શું વહુ આપી છે મને. સાગરને તો બહુ વાર લાગી. સાગર આવું છું હવે મોટા ભાઈ. શું ક્યારના ભડારા પાડો છો? વાહ. હે શું થયું? કાંઈ નહીં આમ આજ બહુ રૂપાળો લાગશો તું. કેમ પહેલી વાર જોયો મને? આજ પહેલા કોઈ દિવસ જોયો જ નથી મને. અરે એવું નથી પણ આજ અલગ લાગશું એમ. આ ઘડિયાળ નવી ઠપકારી વલી ઘડિયાળ મૂકી દીધી. કાંઈ મૂકી નથી દીધી. એ પહેરું જ છું ને આ પહેરું જ છું. એવું છે? હા. હા હા હા. તો હવે મારે તને એક વાત કરવી હતી. શું વાત કરવી છે? હું તને એમ કહું છું કે હા હું નોકરી કરી કરીને છે ને થાકી ગયો છું આમ ગણ તો મારા લાયક તારા મગજમાં કાંઈ હોય તો કે ને ચાલ વધારે વધારે પૈસા કમાવીને એવું કંઈક કરવું. ચાંદ લારી ખોલવીશ? તને ફાવશે બનાવતા? તમારી વાત કરું છું. મસ્તી કરું છું ભાઈ. હવે ચાની લારી નથી ખોલવાનું કહેતો. આ બહુ અફસોસ થાય છે. જો હું વધારે ભણ્યો હોત ને તો શું કરી લે? તો સારું હતું. તું તો ભણેલો ગણેલો અને ક્યાંય પાસો ન પડ. હે જો તમારી માટે છે ને મારી પાસે બહુ એટલે બહુ સારો બિઝનેસ છે. શું વાત છે? હા, તો કે ને પછી. એક કામ કરો તમે. હા તમે છે ને માર્કેટિંગનું શીખી જાઓ. માર્કેટિંગ? હા તું રિંગ રોડની વાત કરશો એ માર્કેટ? હાડીઓનું માર્કેટની વાત નથી કરતો, માર્કેટિંગની વાત કરું છું. માર્કેટિંગ એ શું આવે? માર્કેટિંગ એટલે કોઈ પણ વસ્તુ હોય ને હા એ આપણે કઈ રીતે વેચવી, સામેવાળા વ્યક્તિને પોતાના કહેવાય ને કે તમારી જે આવડત છે કોકને બાટલીમાં ઉતારવાની એ જ તમારે વાપરવાની છે. એ રેવા આપણી વસ્તુ માર્કેટમાં કેવી રીતે વેચવી ને એને માર્કેટિંગ કહેવાય છે. બરોબર. તમે છે ને માર્કેટિંગનું ચાલુ કરો. હા, માર્કેટમાં ઘણી એવી પ્રોડક્ટ છે કે જે લોકો વેચવા માંગતા હોય, એને સારું માર્કેટ મેનેજમેન્ટ ના આવડતું હોય ને એટલે અટવાતા હોય. જો તમે એ શીખી જશો ને તો તમારું ગાડું હાલ્યું. પણ તું એમ કહેશો કે બાટલીમાં ઉતારવાના, બરોબર? હા. પણ ખબર પડી ગઈ હોય તો આપણે ડબ્બામાં પૂરી દીધા હોય તો? અરે એમનું કે ધંધાની વાત કરું છું, કે જુગાર રમવાની વાત નથી કરતો, એમ બાટલીમાં ઉતારવાની વાત નથી કરતો. આ તો તમારી અંદર બાટલીમાં ઉતારવાની કળા છે ને, લોકોને પોતાના બનાવવાની કળા છે, લોકોને આપણું મનાવવાની કળા છે ને, તો આ કળા તમે ન્યા વાપરો કામનું એમ. કાંઈ વાંધો નહીં, બરોબર. ને એ ન કરવું હોય ને તો ઓનલાઈનનું ચાલુ કરો. આ ઘરે બેઠો કે ઓફિસે બેઠો ગમે ત્યાંથી તમે ધંધો કરી શકો. હા, જો તમારે કરવાનું શું, ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરવાનું. એક કંપની આરે જોઈન્ટ થઈ જવાનું, એની જ વસ્તુ ત્યાંથી ઉપાડી અને કસ્ટમર સુધી પહોંચાડી દેવાની. તમારે તમારી જગ્યાએથી ઊભું નહીં થવાનું. તો ઈ તો હારામાં હારું. હે આવું જ કાંક કરવું પડશે. એટલે ઈ કરો. બરોબર. પણ હવે મારે તને એક વાત કરવી છે. હું કહું તો છું તમને, ધંધા ઉપર ધંધા તો સજેસ્ટ કરું છું. હજી હું વાત કરી લેવી તમારે? આ ધંધાની વાત નથી, તો? થોડી ઘરની છે. શું તૂટી ગયું છે? મગજ કોનો? મારો. તો એ મારી પાસે રિપેર થાય એમ નથી. એની માટે ડૉક્ટર પાસે જવું પડે, સારા એવા દવાખાને જવું પડે, જ્યાં સારો એવો ડૉક્ટર હોય, જેને અનુભવ હોય, એ તમારું મગજ રિપેર કરી શકે. જે મગજના ડૉક્ટર હોય ને એ જ. પેલા મારી વાત સાંભળી. અરે એમાં વાત શું સાંભળવાની, એમાં ફિક્સ જ હોય. મગજના દવાખાને જાઓ, આ મગજનો જે ડૉક્ટર હોય ને તમારી સારવાર કરી શકે, બીજું કોઈ સારવાર ના કરી શકે. જો રમત કરીમાં તું આ બહુ સિરિયસ જેવી વાત છે. સિરિયસ વાત છે. હા હા. કેટલીક સિરિયસ તાર ભાભી રી કે નહીં, છે ને? એણે મને વાત કરી કે આ દાદા રહ્યા ને આપણા, ઈ આ તારી વહુ રે ને તારી, એની પાસે કાંઈક માંગણી કરે. હવે એમાં કંઈક જોતું હશે તો માંગણી કરતા હશે. હવે એમાં ક્યાં લાંબુ લહ કરવાની જરૂર છે? અને અત્યારે છે ને આપણી ઉંમર છે કમાવાની, તો કમાવા ઉપર ધ્યાન આપશું ને તો પાછળના જે આ 10-20 વર્ષ કે 50 વર્ષ છે ને એ શાંતિથી જીવીને ખાઈ પીને મજા કરી શકશું. અત્યારે કમાણી નહીં કરીએ ને તો આમ ભીખ માંગવાના વાર આવશે. આખી જિંદગી ગધેડાની જેમ મહેનત કરશું ને તો એ કાંઈ વાહમાં નહીં વધે. ના ના એ વાત છે, પણ હું શું કહું, હા, તું જરીક દામીની વહુને પૂછી જોજે ને હું માંગે છે. પણ દામીની વહુ આપતાય નથી.
આ બધું છે ને મગજ બહારની વાત છે, મારે આમાં કંઈ પડવાની જરૂર નથી. છતાં એવું હશે ને તો હું દામિની સાથે વાત કરી લઈશ કે દાદાને શું જોતું હોય અને જે કંઈ જોતું હોય એ બનાવી દે, અથવા દઈ દે, જે કરવું હોય એ કરી દે. પણ અત્યારે છે ને હવે મારે થાય છે મોડું ને મારે નીકળવું છે. ત્યાં શોખ સુધી લઈ જા બીજું કેમ તમારી ગાડી ક્યાં ગઈ? પંચર પડ્યો છે. ધૂળ છે તમારી જિંદગીમાં. તું ઓલી વાત પૂછવાનું ભૂલતો નહીં. નવી ગાડી તમને આપી છે, જૂની મેં રાખી છે, તો એમાંય પંચર પાડો છો. તમે હાકો છો ક્યાં? રોડ ઉપર હાકો છો કે પછી કાંટામાં હાકો છો? મને ખીલ્લી જેવું લાગ્યું, ખીલ્લી ઘરી ગઈ. ખીલી જેવું લાગ્યું તોય ખીલી ઉપર હાકી. અત્યારે આમ ટાયર જોયું તો ખબર પડી ગઈ પંચર હતો તો આમાં શું વાંધો આવ્યો તો ખીલ્લી હતી. હાલ હવે શોખ સુધી લઈ જાઉં, બપોર પછી પંચર કરાવે. ખર્ચો છે હો તમારામાં. બધું તે કર્યું. ઓય તમને લોકોને ખબર છે શું? અરે સાડીનો સેલ સેલ નથી આવ્યો. તને પહેલા પણ કહ્યું છે ને કે તારા બુદ્ધિના ઘોડા ઓછા દોડાવ. હા કહ્યું છે ને. દામિની બહુ આપણે થી ત્રીજું ઘર નથી પેલા કલાબેનનું, એમના ઘરે ન બનવાની ઘટના બની. શું? હવે સાંભળો તમે લોકો, આ તો જોર જોરથી ન બોલાય એટલા માટે. તો ત્રીજા ઘરની વાત છે ને એ ક્યાં ત્યાં સાંભળવાના છે? મમ્મી વચ્ચે બે કરજો છે. પણ બાજુના ઘરવાળાને સંભળાય તો એ ત્યાં ચાપલું થાય કે નહીં? હા તો ભલે ને થાય, ઘરમાં કાંઈક કાંડ થયું હોય તો વાત થાય બધે. ઓ બેન શાંતિ રાખ. એમના ઘરે ફર્નિચરનું કામ ચાલુ કર્યું હતું, રોજ ફર્નિચર વાળો આવતો હતો. એ ફર્નિચર વાળાએ કોકનું ખૂન કરી નાખ્યું. પોલીસ વાળા એને અહીંયા પકડવા આવ્યા હતા. ઓય હોય, મને થયું કે એમની બહુ ભાગી ગઈ. હું તો ખુશ થઈ ગઈ હતી. કેમ બહુ ભાગી જાય એમાં ખુશ થવાય? ના ના, ખુશ ન થવાય, પણ એમાંય એની સાસુને ટેવ નથી બીજાની વાતોમાં ડક્કા પૂરવાની, બીજાની વાતોમાં ખુશ થવાની. પણ મને એ ન સમજાણું, પેલા ફર્નિચર વાળાને પકડી જતા હતા એમાં કલાબેન શું કામ રડ્યા? એમનો તો કોઈ હગોય નથી લાગતો. એ વિચારો છો કલાબેનનું તો સાચી વાત છે. કલાબેનને કઈ કાકા મામાનો દીકરો તો નહીં થતો હોય ને? હશે હશે, બની શકે. તો એ વાતને લઈને તમે એટલા ખુશ થઈ ગયા? ખુશ નહીં, ખબરાઈ ગઈ હતી. કેટલા બધા ભેગા થઈ ગયા હતા. હા તો ખૂન થયું તો પોલીસ તો આવે ને. પણ પેલો તો આમ માસૂમ બનીને બેઠો હતો, કે છે કે મેં હત્યા નહીં કિયા હે, હિન્દી બોલતો હતો. માણસના મોઢા પર થોડી જવાય છે? એના મોઢા પર થોડી લખ્યું હોય કે અંદરથી કેવો છે? એ વાત તો સાચી જ છે ને દામિનીઓ. માણસના મોઢા પર થોડી લખ્યું હોય કે કેવો છે. જેમ કે હું આમ દેખાવે ખૂંખાર, પણ કેટલી ભોળી છું નહીં? વેમ છે મમ્મીજી. હા એટલે તમે દેખાવે ભોળા છો એમ છો જ તમે એમ. તું તો રવા દે ને, ચાલુ ગાડીએ ચડવાની આદત પડી ગઈ છે નહીં? બેસ ને. તમે મને બોલવાની ના પાડો તો શું કરું મમ્મી? હા થોડી ઘણી બુદ્ધિ આપતી છે ચીઠાણીને. શું છે કે બુદ્ધિના ઘોડા બુદ્ધિ આપવાની છે, નાખવાની નથી. હા હવે તો મને લાગે છે બેવને જરૂર પડશે. હે ભગવાન શાંતિ રાખો. હવે સાંભળો, એ બધી વાત તો છોડ, કલાબેનનું તો પત્યું, પણ આપણે જવાનું છે. ક્યાં? પોલીસ પાસે? પોલીસ સ્ટેશનમાં આપણા દુશ્મન જાય, આપણે ન જવું પડે. હું શું કહું છું કે આપણે જવાનું છે છગન કાકાને ત્યાં. એટલા ખુશ શું થઈ ગયા? છગન કાકાને ત્યાં નવી વાત છે ને. આ એમની દીકરી ખરી કે ન હોય? હે એ એમની દીકરી લગભગ લવ મેરેજ કરવાની છે. તો આપણે એના ઘરે જઈને શું છે? જમણવાર રાખ્યું છે, જમવાનું છે, અને છગન કાકાની છોકરી છે ને લવ એ મેરેજ કરવાની છે એમાં જમણવાર? ગોંડી છે હો. જમણવાર બીજી વાતનું છે, પણ એ લવ મેરેજ કરવાની છે ને. ઈ વાત જાણવા મળશે આપણને. હા કારણ કે આમ પણ એ ભૂરી છે ને એમ એ ભોળી જ છે. ખાલી બે ચાવીને આટા ફરવું ને ત્યાં તો બધું બકી દે. તમાર જેવી ભણી. તમે ન બોલતા હોય તો ન ચાલે? તમારું મોઢું સીવી રાખો તો ન ચાલે? અને અહીંયા નવરા નવરા બેસી શું ગયા? કામ ધંધો કઈ છે કે નહીં? તો ખબર નથી પડતી
નથી આપણી પાસે આવા સાસુમાં છે ને આપણે કામ ધંધો કર્યા વગર અહીંયા બેઠા રહીએ. સાસુમાને કોણ સમજાવે કે આપણે કામ કરીને બેઠા છીએ? બધું કામ કરી નાખ્યું છે ને આપણે. થઈ ગઈ? હા, રસોઈ બની ગઈ. તમારી વાટ હતી જમવા માટે. તો લાવો, બહુ ભૂખ લાગી છે. અહીંયા જમવું થોડું હોય મમ્મી, રસોડામાં હોય ને. મારે અહીંયા જમવું હોય તો તો નહીં મળે. રસોઈ ગરમ છે ને તો ગરમ ગરમ વસ્તુઓ હું આના પર મૂકું તો આ ખરાબ થઈ જાય. તમારા દીકરાને ખર્ચો થાળીમાં થાળીમાં લાવી દેશું. લાવશું ને દામિની, લાવવી પડે ને સાસુ. તો લેતા આવો, જાઓ બીજું. જેઠાણી છે. હા એટલે જ કીધું ને લેતા આવો, નહીં તો દેરાણી હોય તો એમ કે લેતાય જાય એમ. જાઓ, ઊભા થાઓ. હા, જાઓ. અને તમને અલગથી આમંત્રણ. જાઓ. દાદા બોલો ને, શું કામ હતું? બેટા કામ હતું એટલે જ તમને બોલાવ્યા છે. આ જે કામ છે ને એ દામિની વહુ કરતા નથી, તો મેં કીધું તમને કહું, તમે એક મારું કામ કરો ને. જુઓ દાદા, મને ખબર છે કે તમારે શું કામ છે, એટલે જે કામ તમે દામિનીને આપ્યું છે ને એ કામ દામિની તો નહીં કરે, પણ હું એ નહીં કરું. એ આશા તમે છે ને અમારી બે વહુઓ પાસેથી લેવા દેજો. તમે કેવી વાત કરો છો? આ એક તો ગઢું માવતર છે. હવે આ જાતા જાતા છેલ્લી ઈચ્છા તમે આ ગઢા દાદાની પૂરી ન કરો, એ શું કામનું? હું એ જ કહું છું બાપુજી કે આ ગૌઢે ગઢ પણ આ બધું તમને સારું નથી લાગતું, શોભતું નથી આવું બધું. તમે જરાક તો શરમ કરો. અરે બેટા હું પણ માણસ છું, મને પણ ક્યારેક ઈચ્છા થાય કે ન થાય. અરે બેટા તમે કેમ સમજતા નથી? હું પણ એક માણસ છું, ભલે ગઢો થયો પણ ક્યારેક તો અમને ઈચ્છા થાય કે ન થાય? બાપુજી મને ખબર છે કે તમને ઈચ્છાઓ થાય, પણ આ ઉંમરે એવી ઈચ્છાઓને કંટ્રોલ કરતા શીખો. બેટા તમે ઘરની વહુ છો તો હું તમારી પાસે ન માગું તો કોની પાસે માગું? આ ઘરમાં આ બે ભાઈઓને ખબર પડશે ને તો તમારો વારો પાડી દેશે. હા, તમે ઈચ્છો છો કે તમારા બે દીકરાને અમે વાત કરીએ વાત? અરે વાત કરે ને તો મારા દીકરાઓ તમને એમ જ કહેશે કે આ દાદાની ઈચ્છા, આ ગઢા ગઢપણા જે હોય ને એ પૂરી કરવી આ ઘરની વહુની ફરજ છે. એ જે માગે એ આપવાનું હોય, ના નહીં પાડે. હા, તો તમારા દીકરાઓ બેશરમ કે તમને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવાનું અમને બેયને કે. એટલે એમાં બે શરમની ક્યાં વાત આવી બેટા? હા, તો એવું જ છું ને દાદા. હું તો વ્યવહારે જે મારે જોતું છે એ તમારી પાસે માગું છું, તમે ના પાડો છો. આ વ્યવહારે જે માંગો ને એ સારું લાગે, પણ આ વસ્તુ ના સારી લાગે દાદા. જો આ વસ્તુની તમારા સાસુને ખબર પડશે ને તોય તમારી ઉપર ખીજા હે. બોલો દાદા, આ વસ્તુની જાણ મારા સાસુને થશે તો તમને જ ખીજાશે ને, અને અમે તો કહેશું કે દાદા આ વસ્તુની માંગણી કરે છે મારા બે વહુઓ પાસેથી. હા, દામિની વહુએ ના પાડી તો મારી પાસેથી માંગણી કરે છે. શરમ પણ નથી આવતી. અરે હું તો એમ કહું ને કે તમે વહેલી તકે તમારી સાસુને વાત કરો, જેથી કરીને મારી ઈચ્છા પૂરી થાય અને એ તમને વઢશે કે તમે કેવી બાઈઓ છો, એક દાદાની ઈચ્છા નથી પૂરી કરી એક કામ શકતા. કરો ને, હા દાદા, હા તમે મારા સાસુ પાસે માંગો ને, હા એકવાર માંગી લો ને એટલે એ આપી દે તો કામ પતે. અરે બેટા તમારી સાસુને તો ખબર જ છે કે મારે શું જોવે છે. જો એની પાસે માગું ને તો મને બડીઓ લઈને વાહે થાય. એ જ લાગના છો તમે. હા, ઉંમરે આ વસ્તુ વહુઓ પાસેથી માંગો તો બડીઓ લઈને વાહે જ થાય ને. હું તો એમ તો ઠમઠોરવા પડે તમે. અરે તમે સમજતા કેમ નથી કે આ ઉંમરે આ ઘરનું વડીલ હોય એની ઈચ્છા એના દીકરાની વહુ ઘરમાં હોય એ પૂરી ન કરે તો કોણ બાજુવાળા પાસે જવું મારે? બાજુવાળા પાસે શું કામ જાવું, વહુઓ પાસે શું કામ જાવું? તમે મારા સાસુ પાસે જ માંગી લ્યો ને, એ આપી દે તો અમને કઈ વાંધો નથી. અરે બેટા એ તો મેં તમને પહેલા પણ વાત કરી, એની પાસે તો એને ખબર છે કે મારે હું જોવે છે, તો એને વાત કરું ને તો મને બડીઓ લઈ અને ઘરની બારો કાઢે. એ જ લગ્ન જુઓ તમે, બળીએથી ઠમઠોરે ને તો જ તમને ભાન આવે. આ ઉંમરે આવી વસ્તુઓની માંગણી ન કરાય. ભગવાન સામે શું જોવો છો? આ ભગવાનને ખબર છે કે આ દાદા આ ઉંમરે માંગે છે ને એ સારું નથી, નહીં? અરે હો બેટા, હું ભગવાન સામે નથી જોતો. બોલો કોની સામે જોતો હશ?
આ મારા ગૌઢા સાસુ હામાં બેઠા છે એની હામું જો બીજા કોની હામું અરે હે મારા હાહુમાં તમે જીવતા હોત ને તો સારું હતું. હા મારી બે વહુઓ પાસેથી આ બધી વસ્તુઓની માંગણી ન થાય. આ તમે જ આપી દે. એ તમારી વાત એકદમ સાચી છે. જો આજે તમારા સાસુ હોત ને તો આ નોબત ન આવી હોત. ન જ આવી. આમ નો બીવડાવાય કોઈને. તો કેમ બીવરાવાય? મેં તો આવ! કીધું- એમ બીવરાવાય? મેં તો કીધું મારા વાળમાં અજગર ઘરી ગયું પણ અજગર નહીં આ મોટો. હા, મારી વાત સાંભળ તું. આ દાદાની ઈચ્છા પૂરી કરી કે નહીં? આ દાદાની ઈચ્છા મરી કેમ નથી જાતી હું એમ કહું. આમાં મરવાની ક્યાં વાત છે? દાદાને નહીં બાપા, દાદાને નો મરાય. આ એની જમીન જાયદાદ માલ મિલકત છે બધું આપણે લેવાનું છે. દાદાને ક્યાંથી મારશે? એને તો લાંબુ જીવડવાના છે એટલે તો એની ઈચ્છા પૂરી નથી કરતા. જો બી ગયા ને. હા, હા કોકને બીવડાવો ને હા ઉપરવાળો તમને જ બીવડાવે. કેવી બીવડાઈ દીધી. હા 8,000 ના વાળ કરાવે પથારી ફેરવી નાખી. અડ્યો ચા પથારી ફરી ગઈ. હા હજી પૈસા આપવાના બાકી આ મેં તમે તે 10 લાખના લગ્ન કર્યા પણ પાણીમાં ગયા. હા આવું નો બોલાય. વહી જાય ને તો ઈ 10 લાખ જાય ને બાયડી જાય. તો પછી હું કામ તું એમ કહેશો? બરોબર. હવે દાદાનું નામ નો લેતા હો. દાદાનું નામ સાંભળું ને તો મારી આંખોમાં જળજળી આવી જાય. હા દાદાની ઈચ્છા પૂરી કરશું ને વયા ગયા તો એની વાહે હજી કેટલું પડ્યું રહી છે. હું મૂંગા છો બોલો ને કાક. મારી વાત સાંભળ. એ આપણા ગૌઢા માવતર છે બરોબર? ગૌઠા છે એટલે જ કહું છું એને ઉકલાવાના નથી. તો એની સને ઈચ્છા પૂરી કરવાની હોય. એ આપણા માવતર કહેવાય. નકર સર આપણને પાપ લાગે. પાપ લાગતું હોય ને તો ભલે લાગે. જેટલા પાપ લાગવા હોય ને એટલા લાગી જાય પણ દાદાની ઈચ્છા તો પૂરી નહીં જ થાય. કરી હોત એમ ઘરમાં ને તમને ના પાડી ને હા દાદાની ઈચ્છા પૂરી નહીં થાય ને નહીં થાય. આ કેવી એની ઈચ્છાઓ છે મને શરમ આવે. તને ખબર છે હું દાદાને કેટલો પ્રેમ કરું? દાદાને તો અમે પ્રેમ કરીએ. અવડું એવું હતું ને અવડું એવું ત્યારથી મને એ હાસવતા હતા. અને તું અત્યારે એને દુઃખ લાગે એવું કર અને એની ઈચ્છા પૂરી ન કર તો એ છે ને મારા માટે તો બહુ શરમજનક કહેવાય. અમારા માટે શરમજનક છે. અત્યારે એની ઈચ્છાઓ આવી અમારી પાસે માંગણી કરે છે. નો કરી શકે ઈ નો કરી શકે. આ શું છે? ભલું કરે ભગવાન એમ. ભગવાન બધું જોવે છે કે ભગવાન તને? બધું જોવે છે. દાદાને આવું નો મંગાય. અરે એક માંગણી છે ને એક માંગણી આ ઉંમરે નો હોય એવી માંગણી થોડી હારી લાગે. અશોક તમે તો સમજો. હા તમે એની ઉંમરના થાવ તો ઈ આવી માંગણી કરશો. કાંઈ વાંધો નહીં. તું છે ને બહુ મોટી પાપી છો. હે હું પાપી હોઉં તો ભલે રહી અને મને પાપ લાગે ને તોય ભલે લાગે પણ દાદાની ઈચ્છા પૂરી નહીં થાય. કરવી પડશે. નહીં કરું ને નહીં કરું. પછી છૂટું થાય. છૂટું થાતું હોય ને તો ભલે થાય. અત્યારે જ કરી નાખો. કાગળિયા તૈયાર કરાવો. સાઈન કરવા તૈયાર છું પણ આ દાદાનો જીવ જોખમમાં મુકાય ને એવું કામ તો હું ક્યારેય નહીં કરું. દાદા હિસકો બાંધવાનું કે છે? હે હિંચકો બાંધવાનું કે ને ઈ તો જે સારું કહેવાય. શું કામ તમે એમ કરો છો? એમ ગૌઢું માણસ છે હવે. ગૌઠું માણસ છે ને એટલે જ અને હું તો ધમકી જ ખાલી મારતો તો આ છૂટાની. મેં કીધું માની જાય તો. તમે ધમકી જ મારી શકો એમ છો. બાકી તમારાથી કાંઈ નથી થાય એમ. હા 10 લાખનો ખર્ચો કર્યો ને ઈ તમારે વસૂલ કરવો છે એમ કયો ને. એમ ક્યાંથી છૂટા છેડા આપી દો. છૂટા છેડા આપો ને તો મારા ગયા પછી આમ ગળામાં તાવી લઈને ફરો ને એવી હાલત કરી નાખો. મયરા પછી તમારી આગળ પાછળ ફરું. આ ઘરની આગળ પાછળ ફરું. જોવો તમે અત્યારથી જ એવી દેખાશો. હે કાંઈ નહીં. કઈ બોલતા નહીં હો વધારાનું. બાકી જાવ દાદાને જઈને કહેજો તમારી ઈચ્છા પૂરી નહીં થાય. આ તમારી બધી ઈચ્છાઓ છે ને દબાવીને બેસી જાવ. છેલ્લી વાર 2 હાથ જોડું છું. ઈચ્છા પૂરી બે કરી લેવાની. નહીં 2 પગ જોડો ને તોય નહીં. 2 હાથ 2 પગ ને માથું જોડો ને તોય નહીં થાય. બહુ કરી હો. આ તમને ખબર નથી આ દાદાની ઈચ્છા પૂરી કરવા જાય ને તો એનો જીવ કેટલો જોખમમાં મુકાય એમ છે. જીવ તો મારો જોખમમાં મુકાઈ જાય જો તું દાદાની ઈચ્છા પૂરી નહીં કરીને. મૂકી ગયો તમને કાંઈ નહીં થાય. હા તમે મારો જીવ લેવા આવ્યા છો. કાંઈ વાંધો નહીં. તને તો હું જોઈ લઈ.
તને જોઈ લઈ ક્યારે ગમે ઈ ત્યારે હું કરી લે હું કરશો હું તમે મારી યારે ઈ કયો ને સબકા ટાઈમ આતા હે ને એમ કાક આવે ને સબકા ટાઈમ આતા હવે હરકો હિન્દી બોલતા તો આવડતું નથી ટિપકા ટાઈમ આતા હે શીખી આવો પહેલા હિન્દી બોલતા ભાઈ તને બહુ સારું આવડે છે મને ખબર છે મને તો આવડે જ છે હું મેં ગ્રેજ્યુએટ કરેલું છે તારે મારી ઈચ્છા છે હાલ મારી ઈચ્છા પૂરી કરવાની છે કે નહીં તમારી શું ઈચ્છા છે બોલ દાદાની ઈચ્છા પૂરી કરી તમારી ઈચ્છા પૂરી કરી દે પણ દાદાને નહીં કરું ભાઈ છે કે શું છે આ કે તમારે ઊંડી ભાઈ છે કે ઊંડી ખાય છે કઈ ખબર જ નથી પડતી આ જો અશોક તમે છે ને મને જવું તેવું નહીં બોલતા બરાબર છે નકર મારાથી ભૂંડી કોઈ નહીં થાય એટલું યાદ રાખજો તને સમજાવી આ ઝાડવાને જો સમજાવ્યું હોત ને તો આ કેનું ઝાડ છે ફૂલડાનું હોય તો ફૂલડા ખરવા મળે ફળનું હોય તો ફળ આવવા મળે પણ તું તો ભારે વળી હા તમે નચાવો ને એમ નાચવા વાળા બહુ બધા છે પણ આ નહીં આ નહીં સમજાણું એટલે જાઓ તમે તમારા દાદાને જઈને કહી દો હા કે તમારું આ જે પાથરેલું છે ને એ બધું હંકેલી નાખે નહીં દાદાની ઈચ્છા પૂરી થાય જ. આ તો તમે કરી દો જાઓ હું અત્યારે જ સાગર પાસે જાઉં છું અને આગળ તો એને બધું સમજાવું હા તો જાઓ એક કામ કરો ને સાગરને કહો ને દામિનીને કે દામિની એની ઈચ્છા પૂરી કરી દે ઈ મારે જે કેવું હોય છે ને ઈ હું ત્યાં કહે તું મૂંગી રે દા અને તમે તરત જાઓ શાકમાં છે ને બહુ ચટણી નહીં નાખ ચટણી હું મીઠું નાખી દે મને તેવું થાય મોનો કોટો નાખી દો મોનો કોટો હા જિગ્નેશ અરે કઈ નહીં મારી છે ને મી તારે વાત થઈ હતી કેમ તે વાત નથી કરી અરે આ દિવાળીએ છે ને અમે લોકોએ પ્લાન બનાવ્યો જ હતો મેં અને મીતે કે આ વખતે આપણે આબુ અંબાજીની સાઈડ જઈએ અરે ભાઈ મારા આમ જો મનાલી તો કેટલી વાર જઈ આવ્યા હવે ત્યાં ને ત્યાં શું જવું ઠંડીનો માહોલ છે આબુ પણ મજા આવશે એકવાર નક્કી કરીને તો જો ભાઈ કઈ નહીં ફેમિલીમાં જવાનું છે હું તાર ભાભી તું મારા ભાભી અને મિત ને એ બે ના હવે મારા મોટા ભાઈને એમાં એવું છે ને કે એને કામ બહુ ને એટલે એ નહીં આવી શકે હા એમ અત્યારે આપણે જઈ આવશું આવતી વખતે મારા મોટા ભાઈને લઈ જા હા સારું એક કામ કર મિત સાથે તું વાતચીત કરી લે મેં તો છે ને આ વખતે એવું વિચાર્યું છે કે આપણે મોટી ગાડી લઈને જ જઈએ હા હવે મારા વાળી લેતા જશું બીજું શું સારું ચાલ હા તે મૂકું છે હા હું છે મોટા ભાઈ એક ફોનમાં વાત કરતો હોય એને શાંતિથી વાત નહીં કરવા દેવાની નહીં હવે શાંતિ રહી છે આપણા ઘરમાં શાંતિ છે જો તમે શાંતિ રાખો ને તો હું નહીં શાંતિ રાખું હવે તો હા, જાઓ કરો જો. કજિયા મારી વાત સાંભળ અત્યારે તાર ભાભીને મનાવીને આવ્યો પણ નથી માનતી પણ હું કામ ઝઘડા કરો છો આ ઝઘડા કરો ત્યારે મનાવાના વારા આવે ને માને મને જો હું કોઈ દી દામિની સાથે ઝઘડો કરું જ નહીં તે ઝઘડો કર્યો હોત ને તે હે તો મારે આને આરે ઝઘડો ન કરવો પડે વાહ ભાઈ વાહ એટલે તમારો ઝઘડો ન થાય એટલે મારે મારી પત્ની સાથે ઝઘડો કરવાનો એમ મારી વાત સાંભળી હું વાત છે ના મારે કાંઈ સાંભળવું જ નથી તમારી ફાલતુ વાતો ફાલતુ નથી દાદાની વાત છે દાદાની દાદાને શું થયું હા તારી ભાભી પાસે ગયો તો બરોબર હમ ઈ કે હું એની ઈચ્છા નથી પૂરી કરવાની હા અને તારી ઘરવાળી દામિની બહુ ઈ ના પાડે છે તો હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને એમાં રસ્તો શું કાઢવાનો જો દામિની ના જ પાડે છે ભાભી ના જ પાડતા હોય તો પછી દાદાને કહી દેવાની કે ભાઈ તમારી ઈચ્છા છે ને તમારા દિલમાં દબાવીને મૂકી દો હવે નો આગળ કહેવાય એને ખોટું લાગી જાય ખોટું લાગે તો વધારે બે રોટલા ખાઈ લે એમ નો કરાય હવે તું નાનું એવું હતું ખબર એ તો છે હે? તમે નાના તું આમ આંગળી ચીંધતો કે આમ કે મારે 3 વાળી ચોકલેટ ખાવી 5 વાળી ખાવી આમ તો ડાયરેક્ટ લઈ દેતા મને ખબર છે જો મોટા ભાઈ હા સમજવાની કોશિશ કરો જો વાત આપણી હોત ને તો આપણે ગમે તે કરી દે પણ આ વાત આપણા ભાઈના પત્નીની છે મારા ભાભીની અને દામિનીની હવે એ લોકો દાદાની ઈચ્છા પૂરી કરવા માટે તૈયાર ના હોય તેમાં આપણે શું કરી શકવાના વળી તું તો હાવ પાણીમાં બેહી ગયો અરે પાણીમાં શું કહેતા હોય તો કૂવામાં બેસી જાવ ના કૂવામાં નહીં ઊંચી ટેકરી ઉપર બેહી જા ને આ દાદાની ઈચ્છા પૂરી કર હાલ
તું દામિની પાસે જા, એને મનાવી, તારે જે કરવું એ કર. એક મિનિટ, મને છે ને હું જે સવાલ પૂછું ને એના જવાબ આપો. આ ઘરનું મોભી કોણ? દાદા, દાદા પછી? ભાઈ, નહીં મમ્મી, હા, મમ્મી પછી? પોતે. પોતે ને? હા, હા, તો જો આ કામ છે દાદાનું, મમ્મી કરવા તૈયાર નથી, તો મમ્મી પછી કોનો વારો આવે? મોટા ભાઈનો. મોટા ભાઈ થઈ જાવ તૈયાર બલીનો બકરો બનવા, બીજું શું હોય ને? બલીના બકરાને ક્યાં કરશો આ તું? તો પણ નાના પાસે કેસ ક્યારે આવે? જ્યારે કોઈથી સમજે એમ ન હોય, કોઈથી માને એમ ન હોય ને ત્યારે નાનાને પકડવાનો હોય. ત્યાં સુધી નાનાને છે ને ફરવા દેવાનો હોય. જો એ નથી માનતા ને એટલે તારી પાસે આવ્યો છું. તો સમજાવો તો મોટા કામ ના હું તો મોટું બનાય જ નહીં. ધડે એવા ખપ ખપ કરતા. તે સાચી જ વાત છે ને? હા, આપણા દાદાને કાંઈક કર, હાસુ કહું છું. એનું કાંઈ નથી કરવું મારે. મારાથી થતું હતું ને એટલું બધું કરી દીધું. હવે મારી પત્ની ના પાડે છે ને મારે કાંઈ એ બાબત લઈને કાંઈ રોજ ઝઘડા કરવા બેહે તો હોય તો ઝઘડો- કેવું મારી ભાભીને ઈ હા પાડતા હોય તો? ઈ બાકી તો- તમે કંઈક વિચારો. એ તો નાશ પાડે છે. હવે મેં તો છૂટાછેડાને ધમકી મારીને તોય કે વાંધો નહીં, છૂટાછેડા લઈ લે, બાકી કે દાદાની ઈચ્છા પૂરી નહીં થાય. એક વાત કહો તો હવે મને, આ દાદાની ઈચ્છા તો ઠીક, પણ તમે હમણાં નોકરીએ કેમ નથી જતા? તંબુરો જાવ, કેમ તબુરો? આ મગજ ખરાબ થઈ ગયું છે. મગજ ખરાબ થયું નથી, મગજ ખરાબ કરી નાખ્યું છે. સવારથી લઈને સાંજ સુધી એકનો એક મગજમાં વિચાર કરો ને તો ભલભલાના મગજ ખરાબ થઈ જાય. દાદાની ઈચ્છા, દાદાની ઈચ્છા, દાદાની ઈચ્છા. કે પણ કામ ધંધામાં ધ્યાન દો, નકર દાદા પૂરું કરવા નહીં આવે. દાદા એ તો આપણને જીવન દીધા છે એમ કયો. તું દાદા વિશે જેમ તેમ નહીં બોલતો હો. અરે દાદા મને વાલા જ છે, અને જેમ દાદાએ આપણી બધી જે જરૂરિયાતો પૂરી કરી છે ને, આપણે દાદાને સાચવીએ છીએ, એમની બધી જરૂરિયાતો પૂરી કરીએ છીએ. નથી કરતા. તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, નો પૂરી કરતા હોય તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને. આગળ બોલવા ધ્યાન રાખ ને. તો તમે કયો છો કે ઈચ્છા પૂરી નથી કરતા? ઈચ્છા પૂરી કરી આપણને વાલા છે ને એટલે જ આપણા ઘરમાં છે, બાકી આપણા ઘરમાં ન હોય. એની ઈચ્છા પૂરી કરાવવી છે બસ, ગમે એ થઈ જાય. તમારી છે ને પીન એક જગ્યાએ અટકી ગઈ છે, અને હું શું કહું છું, મારી પાસે છે ને ફાલતુ કોઈ સમય નથી તમારી સાથે મગજમારી કરવાનો. તમારે ધંધા બાબતે કાંઈ મને વાત કરવી હોય તો કરો, બાકી નીકળો. ધંધા બાબતે તો શું કરવાનું? આ એક આણે બહુ કરી, આ હાલતો જાય ને શીખ ખાતો જાય. હાલો. ના, એ તો આ મોટો છે કે પછી ખાવ ખોટો છે? છીક ઉપર કોઈનું કંટ્રોલ હોય ખરું? એને જરીક જોવું જ જોઈએ ને કે દાદાની વાત હાલે છે. મગજની નસ કેમ? હવે આપણે કાંઈક રસ્તો તો ગોતવો પડશે. આ બાજુ હાલ તો કાંઈક રસ્તો મળે. આ માણસ પાગલ થઈ ગયો છે. હા, ક્યાં રહી ગયા? હા, એક ગ્લાસ ચવડીનો રસ પીવડાવીને ભાગી ગયા ક્યાં? જો આમ જ પીવડાવ, આમ આઘાર્યો તો તમે પેલા આ ક્યાં ગયા હતા તમે? મારે કાંઈક બોલાય જાય આગળ, ન્યા ગયો તો. ક્યાં? ક્યાં? આની પાસે ગયો તને કઈ તો ગયો તો. ઠીક. જો ભાભી, આપણા ઘરમાં છે ને વડીલોથી આ જે કેસ આવ્યો છે ને, કયો કેસ આવ્યો? કોણ વકીલ બની ગયો આપણા ઘરમાં? તમે વકીલ બન્યા? આપણા ઘર પૂરતી, વધારે નહીં. ઠીક. એમાં તમને કોણ બનાવે? એમ તો ભણેલ ગણેલ છો. હેલલ બેલ નથી કરી? એ તો કાલ કરી નાખો કેતા હોય તો. કાલ એમ નો થાય. ટાટિયા ભાંગવા છે આ ગવર્નમેન્ટ ક્યાંય નહીં મૂકે. અરે એટલે જો પાછા 8000. તમે ઘડીક ઊભા રહ્યો તો 1 મિનિટ. હા, મેં 8000 નો ખર્ચો કર્યો છે, એની પથારી ફેરવી નાખશો તમે. તે દાદાની જિંદગીની પથારી ફેરવી નાખી લ્યો, છે. આવ્યા દાદા તો વચ્ચે ને વચ્ચે જ આવ્યા જો છે. દાદા ઉપરથી યાદ આવ્યું મને યાદ આવ્યું. તમને કીધું ને 1 મિનિટ ઊભા રહ્યો. હા, તમે મારા વાળને ન અડતા. જ્યાં સુધી અત્યારે વાત કરવી છે ને મારા વાળને હાથ ન અડાડતા. આજે મારા વાળની પથારી ફેરવી નાખશો ને તો તમારી જિંદગીની પથારી ફેરવી નાખે. હવે તમે ન બોલતા. બોલો તમે. હા, મોટા ભાઈ, શું કામ ભાભીને હેરાન કરો છો? ખોટો વાળ હાથમાં આવી જાય ટકો થઈ જાય. અરે વેક નથી લગાડીને એમ જોતો તો, નકર એના વાળ કેવા હતા ખબર છે ને? તમને કીધું ને તમે મોઢું બંધ રાખીને ઊભા રહ્યો. હા, હાલે તું સમજાય હવે. જો વાત એવી છે કે આપણા ઘરના વડીલોથી હવે આ કેસ સોલ્વ થાય એવું છે નહીં, થાળે પડે એવું છે નહીં, એટલે કોર્ટમાં જવું પડશે. મારા હાથમાં આવ્યો છે આ કેસ. હારામાં હારું બતાવી જ દ્યો તમે. હા, તો હું શું કહું છું કે આ ઘરના મારા મમ્મી અને દાદા પછીના જો કોઈ મોભી હોય ને તો એ મારા મોટા ભાઈ તમે ભાભી, તમે છો ઘરના વડીલ કહેવાઓ.
ઘરના ફેસલા શું થાય, ઘરમાં શું હાલી રહ્યું છે, કેવું વાતાવરણ થઈ રહ્યું છે, બધું ધ્યાન રાખવું જોવું, એ બધું કામ તમારું. સાચું? ના ના ખોટું, હાવ ખોટું. હજી ઘરના વડીલો જીવે છે ત્યાં સુધી અમે કાંઈ હાથમાં ન લઈએ કે આ કોકની ન્યા શ્રીમત હોય ને ન્યાય હજી નથી જઈ શકતા. આ બે વડીલો જીવે છે, દાદા ને એની પછી હાહુ. આપણા બેહાણામાં જેવો છો ને મને ખબર છે. હવે એ બધી વાત છોડો. હું તમને શું કહું છું કે દાદાની બિચારાની છેલ્લી ઈચ્છા છે, એટલે દાદાની ઈચ્છા, હા, દાદાની એટલે ઈચ્છા. હવે એમની ઉંમર તો થઈ જ ગઈ. કોણ જાણે કાલ યમરાજનો પાડો આવીને એને આવું ના વિચારો દાદા વિશે. દાદાની હજી માલ મિલકતો પડી છે. ઈ તો આપણી જ હોય ને પછી. આને તો માલ મિલકતની જ પડી છે, દાદાની નથી પડી. હે હજી તમાર બેયના નામે નથી થઈ. તમે વિચારો તો ખરા. અરે પણ આખી વાત તો સાંભળો. કદાચ ને નહીં નામે થાય ને તોય થઈ જાય ઓટોમેટિક. ઈ વયા જાય ને તો. પણ મારી પૂરી વાત સાંભળી લ્યો પહેલા. એક કામ કરો, હા હા, દાદાની ઈચ્છા જ પૂરી કરવી છે ને. હા તો હા, દાદાની ઈચ્છા પૂરી ને દાદાને એક કીટી જાય આગળ આને સમજાય ને હવે. તમને કીધું ને મારીને તો બતાવો અને દિવસના કાગળિયા તૈયાર રાખ્યા છે. હા ભી મારા ભાઈને ઘડીક મૂકી દો. ઘડીક હું જે કહું ને એમાં ધ્યાન દ્યો. મેં ક્યાંય પકડીને રાખ્યા છે. જાતા હોય તો જાવ ને. એમ નહીં. લમણા ચીખું કામ કરો છો એની યારે? ઈ કરે છે, ઈ મને મારવાની વાત કરે. એનો તો જન્મસિદ્ધ અધિકાર છે. પહેલેથી એની ટેવ છે. ટેવ છે. અય ટેવાય. ઘડીક શાંતિ રાખો ને. નકર બાજી એવી થઈ આ લે ભાઈ. જાય. હા આમ જો આમ. ક્યાં ઘડીક વારમાં સુધરી ગયા? ભાભી, મારી વાત સાંભળો ને મૂકો ને એને. જો તો હું શું કહું છું કે દાદાની આ જે ઈચ્છા છે એ દામિની તો હજી નાની છે ને એ હઠેલી છે. એકવાર ઈ હઠ લઈને પછી ઈ હઠ છોડે નહીં. એ કોઈ દી નહીં માને. હા, તો તમે ઘરના મોટા છો તો તમે એમની ઈચ્છા પૂરી કરી દો ને. એમાં એવું છે ને સાગરભાઈ, હા આ દામિની નાની છે. હા આ નાના હોય કે મોટા, આ દાદાની જે ઈચ્છા છે ને એમાં એવું કઈ નથી હોતું નાના મોટા. અરે પણ એ- પણ એની ઈચ્છા કોઈ તડકો આવે થોડીક આ બાજુ હોય ને મને તારી ઉપાધિ મારું થાય છે. ધ્યાન કેટલું રાખે છે જોયું. આ દાદાની ઈચ્છા છે ને નાનું હોય કે મોટું હોય કોઈ પૂરું કરી શકે એમ નથી. અને દાદાની ઈચ્છા પૂરું કરાય નહીં. આ દાદાનો જીવ જોખમમાં પડે. તમને કઈ ખબર પડે છે કે નથી? દાદાનો જીવ જોખમમાં હોય ને તો ભલે જોખમમાં રહ્યો. એવું સમજી લો કે દાદાની આ છેલ્લી ને પહેલી ઈચ્છા છે. કેમ આપણે કોક આમ ચોર હોય, કોઈ ડાકુ હોય, કોઈ ગુનેગાર હોય એને પોલીસ આમ ફાંસીની સજા આપી દે, મરવાનો સમય હોય ત્યારે એની છેલ્લી ઈચ્છા પૂછે ને. એટલે દાદાના શ્વાસના અંતિમ શ્વાસ ચાલે છે? ના ના, એટલે તમે એમ કહ્યું ને કે એનું જીવ જોખમમાં છે તો તમે ઈચ્છા પૂરી કરજો. પછી ભલે ને જીવ જતો રહે તો. એમાં એવું છે ને કે દાદાની આ ઈચ્છા પૂરી કરવા જાવું ને તો એ ક્યારે વહી જાય ને એનું નક્કી નથી. સારું ભાઈ હવે હવે પણ તમે ઈચ્છા પૂરી કરી નાખો. હું તો એ કહેવા માંગુ. નહીં થાય સાગરભાઈ, નહીં થાય. મેં તમને કીધું ને દાદાનો જીવ હાવ એટલે હાવ જોખમમાં મુકાઈ જાય. એલા પણ મરી જાય એનાથી વિશેષ તો બીજું કઈ નહીં થાય ને. તમારે મારી નાખવા છે દાદાને. હમણાં જ દાદાને જઈને કહો, આ સાગર ને અશોક આ બેય તમને મારી નાખવા માંગે છે. કહી દઉં હમણાં ત્યાં જઈને, જોવો તમે. અમારે છે ને એને જીવતા જ રાખવા છે પણ અમારે મેન તો શું છે કે એની ઈચ્છા પૂરી કરાવવી છે. કાંઈ વાંધો પછી નહીં. કાલ સવારે એની ઈચ્છા અધૂરી રહી જાય ને ભૂત બનીને વળગે ને આપણા ઘરને હેરાન કરે એના કરતા જીવતે જીવતે એની ઈચ્છા પૂરી કરી દઈએ તો કાલ સવારે વાંધો ન આવે. હા, એક ઈચ્છા હાટુથી ભૂત બનીને વળગશે. માણા બને એનું કાંઈ નક્કી નહીં. હા, દાદા મરી જાય ને પછી એના અંગૂઠામાં ખીલો ઠોકી દેવો છે એટલે મરે જ નહીં. સાગરભાઈ, હા દાદા નો માંગવાનું માંગે તો મારે એની ઈચ્છા કેમ પૂરી અરે કરવી? પણ દાદા માંગી માંગીને હું તાજમહેલ માંગે છે, કુતુબ મિનાર માંગે છે, વિદેશની કોઈ ટૂર કરવા માંગે છે, આ વિદેશના કઈ કાગળિયા નામે કરાવવા માંગે છે. એવું તો નહીં માંગતા હોય ને. એ બધું માંગે ને તો હારું એ કહેવાય. હજી ઈ માંગે છે ને ઈ તો હું તમને કહીએ નથી શકતી. બહુ કરી હોય એવું તો દાદા હું માંગે છે. ઘરે આવો ને, ઘરે કહું હું માંગે છે, પછી તમે જ કહો કે દાદા તમારી ઈચ્છા પૂરી નહીં થાય. થાય ને થાય. અરે નો થાય ને નો થાય. હાલો ઘરે. કેવી બાયલી એવા છો. તું બહુ હારી લેવો છે, ખબર છે. એ ક્યાં ઈચ્છા પૂરી કરે છે? હે ભગવાન, હવે આ બે છોકરાને બોલાવ્યા છે ને એને વાત કરું ને અને વહુને સમજાવે તો મારી છેલ્લી ઈચ્છા પૂરી કરે, નગર મારો જીવ છે ને અવગતિ જવાનો છે. હવે એકદમ આવે તો સારું. કા ભૂપત દાદા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવે બે કેમ છે તબિયત પાણી? તબિયત પાણી તો સારા છે પણ આમ બધું એવું હરખું. કેમ એવું હોય? પેલા ઈ તો ક્યાં એકલા એકલા શું કરો છો? અરે અહીંયા મેં મારા છોકરાઓને બોલાવ્યા છે, થોડુંક કામ હતું પણ ઈ બે તો કામે ગયા છે ને. પણ મેં વાત કરીને ફોન બીજા હારી સમાચાર આપીને કેવડાવી દીધું હતું ને ફોન કર્યો છે. મને તમારો અશોકનો ફોન આવ્યો હતો
એને કંઈક કામ હતું ને તો લગભગ એ 2-3 કલાક પછી આવશે. એક કામ કરો, આ ચાલો મારા ઘરે. કેમ મારા ઘરે મારા ઘરના શીરો ને ભજીયા ને બધું બનાવ્યું છે. હે હા, હું વાત કરે છે? પાણી આવી ગયું ને મોઢામાં? હા કઈ આવો છો? હું આવું મારા છોકરાઓ આવે ને એની હારી મારી વાત કરું કે જો મારી વહુ મારી ઈચ્છા પૂરી કરે હા. તો ઠીક છે, નો ઈચ્છા પૂરી કરે ને તો આજ તો તારા ઘરે આવીને મારી ઈચ્છા પૂરી કરું. આ તો હું રાહ જોઉં છું ઘરે. ઓકે બરોબર, ભૂલતા નહીં. નો હાલો ભૂલું. હાલો, મારે થોડુંક બજારમાં લેવા જવું છે. હું લેતો જાઉં પછી ઘરે કહી દઉં છું કે ઉપર દાદાનું બનાવી નાખે. અરે આવી વસ્તુ થોડી ભૂલો હોય ને હોય એની હારું તો આ બધી માથાકૂટ હાલે છે. સારું હાલો, હા. હું જાઉં હો. હા આવજો પાછા, ભૂલતા નહીં. હાલો તે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મારા બેટા બે ત્યાં ગયા છે ને, ઘડીક બોલાવી ને કામ હોય તો. આ દાદા જય શ્રી કૃષ્ણ. ઓલો કાનબટિયો હું અહીંયા આવ્યો તો? એ તમારે શું કામ છે? મેં તમને કામથી બોલાવ્યા છે ને એ કામની વાત કરું છું. એમ કેમ બોલે? તો ઘરે તો કઈ વાત થાય એમ છે નહીં તો શું કરવું? આપણું જ ઘર છે, ગમે ને ગમે રીતે વાત કરી લેવાની હોય ને. આ કેટલાય દિવસથી ભાઈ હું છે ને માથાકૂટ કરું છું તમારી બેયની વહુ પાસે, પણ એ મારી ઈચ્છા કાંઈ પૂરી કરતી નથી એટલે તમને બેન બોલાવ્યા છે. આ બસ કહી દે. મૂકો નહીં હવે આ ઈચ્છા. જાતી જિંદગી હું ઈચ્છા લઈને બેઠા છો. અરે ના ના, તમ તારે ઈ ઈચ્છા નો પૂરી કરી કે કાઈ ને એમ બે ઈચ્છા પૂરી કરશું. એલા ભાઈ સાચી જિંદગી એ હું માણસ છું, અમને ક્યારેક તો ઈચ્છા થાય કે ન થાય? તો એક કામ કરો, ના તો મારી પત્ની દામિની માનવાની છે, ના ભાભી માનવાના છે, તો એક અમને જ કહી દો ને, અમે ઈચ્છા પૂરી કરી દઉં. કહી દો. તમારથી ન પૂરી થાય એક વાત કામ કરો, તમે છે ને તમારી મમ્મીને જઈને કહો આ બે બાયું તો સમજતી નથી, તમે દાદાની ઈચ્છા પૂરી કરો. એવું જ કરો નકર ભાઈ મારી આ છેલ્લી ઘડીએ છે ને મારો જીવ પછી અવગતિ જશે. અરે ના 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 ના, તમે એવું ન બોલો તમ તારે. આ મારા મમ્મીને અમે બે ભાઈઓ કેવું કા? સારું, હવે એ કરી લઈએ બીજું શું. હા હાલો તો હું આવું છું ને આજ તો છે ને મારી ઈચ્છા પૂરી થવી જ જોઈએ, મને બહુ તલપ લાગી છે. અરે કાંઈ વાંધો નહીં, હાલો. હાલ મોડ થા. તમે ખાવ ની, મોટા તમે છો. હવે રો ગાડી લાઈન ઉપર ચડીશ. સાગર એક મિનિટ હો, એક જ મિનિટ. હકીકતમાં છે ને મોટા ભાઈને ઘરનું કાંઈ ભાન નથી. કેમ? ખાલી નામના જ મોટા છે. હવે શું કર્યું તારા મોટા ભાઈએ? હું, મોટા ભાઈ અને દાદા ત્રણેય ઘરે આવવા માટે સાથે નીકળ્યા હતા, પણ પહોંચ્યું કોણ? તમે બે? હા, એ કંઈક માખી મરવડવા મોકલી દીધા. અરે પણ કઈક કામ હશે તો ગયો હશે ને. એને હું કામ હોય? લો બોલો, જાણે તું જ કામ કરીને ઊંધો વળી જાય છે નહીં? એવું જ છે અત્યારે તો. પૂછો ભાભી. બસ હવે બસ, બધી વાત છોડ. શું વાત છે? અને આ સભા આની ભરાવી જ દે. જો સભા એ હાટું ભરાણી છે કે મારી વાત હવે સમજો. દાદાની જે ઈચ્છા છે ને એ દામિની પૂરી કરી કેમ છે નહીં, નો તો ભાભી પૂરી કરે એમ છે. તો હવે વાત ત્યાં આવીને અટકી છે કે દાદા એવું કીધું કે હવે તારી મમ્મીને કે ઈ ઈચ્છા પૂરી કરતી, તમે કરજો. કરી દે મમ્મી. જો બેટા, આ ઈચ્છા નામની વસ્તુ એ છે ને છેલ્લા કેટલાય દિવસથી આપણા ઘરમાં ઉપાડો લીધો છે. એ તો વાત છે, હું કંટાળી ગયો છું. આ ઘરમાં આવું ને એટલે એક જ વસ્તુ યાદ આવે, ઈચ્છા. ઈચ્છાધારી નાગિન જેવું ફીલ થાય છે. હા તો એવું બધું અમને સંભળાવવાની કહેવાની જરૂર નથી. આ ઉપાડો છે ને તમારા દાદાએ લીધો છે. તમારા દાદાને પૂછો ને, દાદાને કયો. બાપુજી, આ તમારા કારણે ઘરમાં ઝઘડો થાય તમને ગમશે? નો ગમે ને બેટા. તો પછી આ બે વહુઓ પૂછી પૂછીને થાકી ગઈ હું તો વહુઓને કે વહુ બેટા દાદાની શું ઈચ્છા છે જરા જણાવો, પણ બેમાંથી એક મગનું નામ મરી નથી પાડતી. અને પણ મમ્મી, આ દાદાની ઈચ્છા જે છે ને પૂરી થાય એમ નથી તો તમને કહીને પણ શું ફાયદો છે? અને અમારે તો કહેશ દેવી હતી, પણ દાદા છે ને બહુ હોશિયાર છે. અમને એવું એ કીધું તું કે ઘરમાં છે ને કોઈને કહેતા નહીં કે મારી શું ઈચ્છા છે. અને ખાસ કરીને તારા સાસુને તો નહીં જ, નહીં તો દંડો લઈને પાછળ પડશે ને મને મારશે. હું તો એમ, મેં તો છે ને મમ્મી ત્યાં સુધીનું કીધું હતું કે ભાભી તમે એવું સમજીને ઈચ્છા પૂરી કરજો કે આ દાદાની છેલ્લી ઈચ્છા છે, કાલ સવારે વયા જવાના છે. આ ઈચ્છા પૂરી થાત ને તો દાદાની છેલ્લી ઈચ્છા જ રહેત. અરે હાલ છે, તમે લોકો કરો શું નહીં. બોલો છો? આ વડીલ ઘરમાં હોય ને એની સામે એના મોતની વાત કરો છો.
પણ દાદાની ઈચ્છા જ પૂરી કરાવી છે ગમે એ રીતે, તો શું કરવું? અલા ભાઈ શાંતિ રાખ. બાપુજી તમારી માંગણી શું છે એ કહી દો. બેટા મારી માંગણી એવી હતી ને, હમ. જો આમ જોવા જઈએ ને તો આ બે વહુ એની જગ્યાએ સાચી જ છે. કારણ કે એને પણ ખબર છે કે દાદાની માંગણી પૂરી કરશું ને તો દાદા ઉકલી જાહે. એટલે એ ધ્યાન ન એક મિનિટ બાપુજી, આ ઉકલી જાઓ એવી ઈચ્છા કોઈ માણસ રાખે જીવનમાં? કોઈ ન રાખે, પણ મને એવી ઈચ્છા થઈ એટલે આ કેદુની ધમાલ હાલે. અચ્છા ઈચ્છા બોલો, બીજી વાત મૂકો. એક મિનિટ, મને ખબર છે. બોલો બાપુજી, તમારી કઈ ઈચ્છા છે મને ખબર પડી ગઈ. હમ આ એરોપ્લેનમાં ઉડવાની ઈચ્છા છે જ ને? તારા દાદાને બીક લાગે ઊંચાઈથી, એરોપ્લેનમાં જવાની ઈચ્છા હશે ને? તો આપણે ઓલું આ પ્રાણી સંગ્રહાલયની બહાર જે એરોપ્લેન છે ને એમાં બેહાડ દેવું, એ ઉડશે નહીં, ન્યાનું ન્યા જ રહે. એને ફાઇટર પ્લેન કહેવાય બેટા, એને અરે ફાઇટર. ફાઇટર પણ તને ખબર છે, મારી માં મને ખબર છે, દાદાને થોડી ખબર એ ફાઇટર છે કે પછી માઇટર છે. એ બે બંધ થાવ. પેલા દાદાને પૂછો એની ઈચ્છા શું છે. પ્લેનમાં બેહવાની નથી. તો બલૂનમાં બેહવાની હશે. નથી તમે તો પેરાશૂટમાં બેસવાની. અરે પેરાશૂટમાં નો બેસવાનું હોય મારી માં, પેરાશૂટ પહેરીને ઉડવાનું હોય. અચ્છા, ઉડવાનું હોય. હા, મુંગરીઓને હવે કઈ બોલતા નહીં, બાકી બધાને ઘરની બહાર કાઢી મુકાયું. અમારું ઘર છે. અમારું છે હો. તો કે દાદા બોલો ને હારા નથી લાગતા. પણ વારો આવે દે તો બોલું ને. હવે બોલો તો. બોલી નાખો. હવે બધા ચૂપ રહેશે બાપુજી, બધા ચૂપ રહેશે. બલૂનમાં બેસવું હોય હમ. તો તમે બે ભાઈઓ બેઠા છો તો તમને ન કહી દઉં? અરે પણ તમારી વહુ હારે ફરવાની ઈચ્છા હોય તેમાં અમને શું? મુંગારે જો. વહુ વારે ફરવાની ઈચ્છા ન હોય, તમે આ ખોટું બધું કેદુના ધૂણો છો ને લઈને સાંભળો. આ વહુને ખબર જ છે હું કે મને ફેફસામાં તકલીફ છે, એટલે દાદાને ભજીયા ખાવાની ઈચ્છા છે, તો એ ઈચ્છા અમે ક્યારેય પૂરી ન કરીએ. કે કારણ કે મારા દીકરાની વહુ મને બહુ પ્રેમ કરે છે, એટલે એ મને છે ને મારવા નહોતી માગતી. એટલે કરતા દાદા તમે ઊંધા માથે થાવ ને તોય અમે તમારી ઈચ્છા પૂરી નહીં કરીએ. એમ છો દાદાને છે ને શીરો અને ભજીયા ખાવાતા ને ડોક્ટરે ચોખ્ખી ના પાડી છે ને કે તળેલી એક પણ વસ્તુ નથી દેવાની. એક પણ ટીપું તેલ ખાશે ને તો ઉકલી ખબર જશે. પડે છે કે નહીં બાપુજી? કઈ ખબર પડે છે કે નહીં? આ ફેફસાનું ઓપરેશન હમણાં થોડા દિવસ પહેલા કરાવ્યું, 15 દિવસ તમને એડમિટ રાખ્યા હતા. ખબર પડે છે કે નહીં કઈ? અરે મેં એને કીધું વહુને કે તમે હાહુને નહીં કહેતા, નકર તો એ છે ને મને બળીઓ લઈને ઘરની બહાર કાઢી મૂકશે. હવે બળિયો નહીં બાપુજી, બળિયા વગરે તમને અહીંયાથી લાત એટલે બાપુજી સોરી દાદા, હકીકતમાં તમારી ઈચ્છા છે ને એકદમ ખોટી અને ખરાબ છે. હા. કારણ કે જો આ ઈચ્છા પૂરી કરશું ને તો કાલ સવારે રામ નામ સત્ય પાકું. પણ બેટા હું માણસ છું, મારી પણ ઈચ્છા કંઈક ભજીયા ખાવાની ક્યારેક થાય કે નહીં? છેલ્લા શ્વાસ ચાલતા હશે ને ત્યારે 2 ભજીયા મૂક્યા પછી. હા, હા? નહીં તો ઠાઠડી બાંધી દેવું. અને હજુ ઓપરેશન કરાવ્યું છે, અત્યારે ભજીયા ન ખવાય, તળેલી કોઈ વસ્તુ ન ખવાય. અરે ડાયાબિટીસ છે ને હીરો ખાવો છે. થોડો સમય ખમી જાવ. હા બાપુજી, 2-5 મહિના જાય ને પછી તમે તમારે ઝાપટજો. 2-5 મહિના જાય છે તો હું નહીં વયો જાઉં. એ નક્કી તો તમે કેવી રીતે કરશો? ઉપરથી થશે ને નક્કી તો? ટિકિટ તો ઉપરથી જ ફાટશે, હા રિઝર્વેશન ત્યાંથી જ આવે, આપણે ન કરાવવું પડે. હા, તમારે ક્યારે જવું ક્યારે નહીં તો ઉપરવાળાને ખબર. ને તમે ચિંતા નહીં કરતા, આપણે છે ને ઇન્સ્ટન્ટ ભજીયાનું બેટર આવે ને એ રવા દેજો. જ્યારે લાગે ને કે બાપુજીનો જીવ જવાનો છે, 2 ભજીયા તળીને ખવડાવી દેજો. પાક્કું. ના, એક કામ કરો, તો શીરા હારે મૂકી દેવું ભાઈ, હાલો નહીં. મારા જીવતા જીવ જો તમે લોકો મારી ઈચ્છા પૂરી ન કરો અને કદાચ મારું મૃત્યુ થયું ને તો મારી પાછળ ભજીયાનો તવો ભરીને મૂકી દેજો. બસ. એ હા હા હા. અરે ગામ થવાડા બંધ, ભજીયા કરશું બસ. બસ હવે તમારી ઈચ્છા પૂરી થઈ, પણ ભજીયા તો નહીં જ મળે. હા,